अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हमारा एक भैया वो सुंदर प्रश्न पूछो तो ज्ञानी એટલે કે અનુભવી જ્ઞાની અને શાસ્ત્ર જ્ઞાની આ બેમાં ફેર શું? લેટેસ્ટ ભાષામાં જવાબ આપો। શું કીધું? તમે જે ભૂતકાળમાં કીધું છે એની કોપી ના કરશો। મેં કીધું છે એની કોપી નહીં કરવાની। ત્યારે મેં કીધું જ્ઞાનીને દશાથી ઓળખાય, શાસ્ત્ર જ્ઞાનીને અવસ્થાથી ઓળખાય, દશાથી ઓળખાય અને શાસ્ત્ર જ્ઞાનીને દેખાડાથી ઓળખાય। ના સમજાયું? શાસ્ત્ર જ્ઞાનીઓને દેખાડાથી ઓળખાય અને જ્ઞાનીને દશાથી ઓળખાય। શેનાથી ઓળખાય? દશાથી। એનો શો અપ ના હોય, એની વાણી દ્વારા એ વ્યક્ત થઈ શકે, બીજો કોઈ માધ્યમ નથી, બીજો કોઈ માધ્યમ નથી। એટલે દશા એ જુદી વસ્તુ છે અને શો અપ એ જુદી વસ્તુ છે। એટલે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ આપણને ખ્યાલ આવે કે આ મન વચન કાયનું શો અપ એ આપણો અનુભવ નથી। અંદર મને શું રિયલાઇઝ થાય છે, હું કેટલો છૂટો રહી શકું છું, કેટલો મુક્ત રહી શકું છું, મને મારામાં કેટલો આત્મવિશ્વાસ છે, હું અવિનાશી છું એ મને અનુભવમાં આવે છે। ભલે સંપૂર્ણ ના આવે, ક્યારેક ક્યારેક આવે છે। હું અનુશક્તિ વાળો છું, મને ફીલ થાય છે અંદર, ખાલી બોલું છું તો એને દશા કહેવાય। જો અનુભવમાં આવે તો 1% આવે તો પણ એને દશા કહેવાય। શું કહેવાય? એ દશા એ બહાર જોઈ શકાય નહીં, એ ફક્ત અનુભવી શકાય। શું કરી શકાય? અનુભવી શકાય। સમજે? એટલે સમજવા જેવી વસ્તુ છે। આપણે જીવનમાં આગળ વધવા માટે આ બહુ જરૂર પડશે।